એમ? અરે ના હોય. હા હા, કેમ નહીં? ના, આજ તો વળી શું વાત કરો? તમને કરું થોડી વારમાં ફોન. હો, કેમ છો આંટી? મજામાં. સવારમાં મારા ઘરે હા, થયું કે ખબર પૂછતી આવું તમારી. સવારમાં નવરી પણ પડી ગઈ. હા, ખબર પૂછવા? કઈ કામ ધંધો હોય છે કે નથી હોતો? છે એટલે જ તો આવી છું. શું? કઈ નહીં, ઘરે બધા મજામાં એમ? હા, અમારા ઘરમાં બધા મજામાં જ છે. અમારા ઘરની કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. કઈ કામ હશે, કઈક માંગવું હશે એટલે આવી હશે ને. ના. શું છે? શું સંતાડે છે? બતાવ. વાડકી. સવાર પડી નથી કે ભિખારી વેડા ચાલુ કર્યા નથી. થોડીક ચાની ભૂખી જોતી હતી. એમાં એવું છે ને કે કાલે રાત્રે અમે લોકો રાત્રે 11 વાગે ઘરે પહોંચ્યા ને એટલે દુકાનો બધી બંધ થઈ ગઈ એટલે હું લાવી ના શકી ને અત્યારે એમને ઓફિસે જવાનું હોય કે નહીં તો હજુ તો 9 જ વાગ્યા છે ને આ દુકાન હાર્ટ એટેક આવી જાત. શું આવી જાત? તો દુકાન તો ખુલ્લી ના હોય અત્યારમાં. દુકાન તો 11 વાગે ખુલે કે નહીં, 10 વાગે ખુલે કે નહીં. તો મારે ચા બનાવી હતી એમના માટે. એમને ખબર છે ચા બનાવી હતી. તારા વરને નોકરીએ જવાનું મોડું થાય છે. ચાની ભૂકી પૂરી થઈ જાય, ડબ્બો ખાલી થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની. કાલે જ લેવા જવાની હતી પણ કહ્યું ને કે કાલે અમે લેટ આવ્યા ને એટલે લેવા ના જવાનું. ખબર નહોતી કેટલું મોડું થઈ જશે. હા બરાબર છે, ખબર નહોતી આટલું મોડું થઈ જશે પણ મોડું થઈ ગયું. હવે શું કરીએ? હે, મોડું થઈ ગયું તો બાજુમાં પડોશી તો છે જ. આપણે ભિખારીની જેમ બાળકો લઈને રોજ ઉપડી જવાનું. ક્યારેક ખાંડ, ક્યારેક ચા, ક્યારેક મીઠું. અરે મને એમ નથી સમજાતું કે તમે લોકો આ સામાન ઘરમાં ઘટવા જ કેવી રીતે દો છો? હા, સામાન છે, સામાન તો ઘટવાનો જ છે ને. હા બરાબર છે, સામાન તો ઘટવાનો જ છે ને. પણ સાચું કહું ને તો આવા પડોશી કોઈ કામના જ નહીં. સમજ્યા? ખબર નથી પડતી. એક તો મારા ઘરે આવવાનું, પાછા વાસણ પાડવાના, મારી ટાઇલ્સ ખરાબ કરવાની. મને છે ને એટલે જ પડોશીઓ સાથે ભળતું જ નથી. કારણ કે આપણે જરાક સારું બોલીએ ને એટલે તરત જ માંગવા આવી જાય ભિખારીની જેમ. એક વાડકો પડ્યો એમાં ટાઇલ્સ ખરાબ થઈ જાય તો હાલતા. થોડીક ભૂકી આપી દો ને તો હું જતી રહું એમ. ભિખારી જેવા સવારમાં બસ દોડી આવે કોકના મોઢા જોવા માટે અને આખો દિવસ બસ અમારે આવી રીતે બધું આપ્યા જ કરવાનું. કઈ કામ ધંધો તો હોય નહીં, બસ માંગીને ખાવું છે ને લેવું છે. કેટલું બોલે છે? જેટલી અંદર તાળ લે, એકલા બબડવાનું બંધ કર અને હવે પછી છે ને ઘરની અંદર વસ્તુ રાખતા શીખજે. ભૂલથી એ ન આવું કોઈ દી. થેન્ક યુ. થેન્ક યુ વાડી. મારી રે માથું દુખે છે. રમીલા શું કરે છે? જુઓ, તબિયત નથી સારી મારી. તબિયત નથી સારી? શું થયું છે? બસ આ શરદી ખાંસી. અચ્છા, આ શિયાળો છે ને એટલે થોડું ઘણું આવું રહ્યા કરે. પણ હું તને શું કહું, હા, મારે હમણાં અર્જન્ટ ફોન આવ્યો એટલે મારે ગામડે જવું પડે એમ છે. ગામડે? હા. તમે થોડા દિવસ પછી જજો. એક તો મારી તબિયતના ઠેકાણા નથી ને તમારે ગામડે જવું છે. એમાં એવું છે કે ગામડે આ જમીનનું કામ હતું ને તે પેલા પડોશી છે ને આપણા કાનજી કાકા, એનો ફોન આવ્યો કે તમે અર્જન્ટ આવી જાઓ, અત્યારે મંડળીનું પણ થોડુંક કામ છે તો એ થોડીક લે મૂક છે ને એ બળી જાય. અને હું તને એમ કહું છું
તારી તબિયત સારી ન હોય તો શું કામ ચિંતા કરે છે? આ બાજુમાં કવિતા છે ને, એની સાથે દવાખાને જઈ આવજે ને. જો છે ને તમે એનું નામ તો લેતા જ નહીં. સવાર સવારમાં એને મગજ બગાડ્યું છે. બસ વાડકી લઈને રોજ નીકળી પડવાનું. આ આપો, પેલું આપો, ફલાણું આપો, ઢીકણું આપો. આજે સવાર સવારમાં ચાની ભૂકી લેવા આવી. અરે મને એટલે પડોશી ગમતા જ નથી. મારું કોઈની હાથે નથી ભળતું ને એનું કારણ જ આ છે કે આપણે સારું બોલીએ એટલે તરત જ દોડીને આવી જશે વાડકા વ્યવહાર કરવા. મને એક વાત સમજાવીશ? આ પડોશી હોય ને, પડોશી, એની સાથે સંબંધો સારા રખાય. અને કદાચ માની લે કે એની ઘરે ભૂખી ખલાસ થઈ ગઈ હતી તો ત્યાં થોડીક આપી દીધી, તેમાં વાંધો શું આવી ગયો? ના ના, વાંધો કઈ નથી. વાંધો એ છે કે તમે કમાઈ કમાઈને છે ને ગામ માટે નથી ભેગું કરતા. અને રહી વાત આપણા દીકરાની, એને વિદેશ ભણવા મોકલી દીધો, ત્યાં કમાતો થઈ ગયો. હવે આપણે લોકોના ભરોસે રહેવાનું. તમે દર વખતે મને એકની એક વાત કરશો કે હા જો ને આપણો દીકરો તો વિદેશ છે ને, તું આ પડોશી હાથે હારા સંબંધ રાખ, મારે કઈ રાખવા નથી. બરાબર? હું તને એમ કહું છું, સંબંધો પડોશી સાથે હંમેશા સારા રાખવાના હોય. આ તે હમણાં શું કીધું? તું હમણાં બીમાર જેવી પડી ગઈ છે. હવે મારે આ ચાલતા અર્જન્ટ દેશમાં જવાનું થયું, તો એ બાજુવાળા સાથે સંબંધો સારા હોય ને તો કંઈ પણ થયું હોય ને તો કહેવત છે કે પહેલો સગો પડોશી. એ જ આવીને કામ કરે, એ જ આવીને ઊભો રહે. તો હું એમ કહું છું કે કવિતા છોકરી સારી જ છે, એને કહેજે. એવું હોય તો હું એને કહેતો જઈશ, તારી સાથે દવાખાને આવશે. સાચી વાત કહું તમને, આપણે છે ને બે લાચાર કેમ બની ગયા. આ પાડોશીની જરૂર ન પડત, સમજ્યા? પણ આપણે આપણા દીકરાને વિદેશ મોકલી દીધો અને માન્યું કે પહેલો સગો પાડોશી. તો એ કયા દિવસે મને કામ લાગી આટલા વખતમાં? હા, આ કવિતાને લઈ લો, સામેવાળી શીલાને લઈ લો, આ નીચેવાળી વંદનાને લઈ લો, કોઈ કામ લાગ્યું? બસ બધાને મારી જરૂર પડે, મારે ત્યાં આવીને વસ્તુ લઈ જવી છે. હું તને એક શબ્દ કહીશ ને સાચા વેણ, તો તને ખોટું લાગી જશે. આ તે જેટલા નામ બતાવ્યા ને, કવિતા અને સામે પેલી કઈ મનીષા ને જે કઈ, આ બધા સારા જ છે. પણ તારો સ્વભાવ છે ને, તારો સ્વભાવ થોડો વહમો છે, ગુસ્સા વાળો સ્વભાવ છે તારો. કારણ કે તારો સ્વભાવ ગુસ્સા વાળો પહેલા હતો નહીં, મને ખબર છે. આ જ્યારથી આપણો દીકરો વિદેશ ગયો છે ને ત્યારથી તારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. પણ એ બધી ચીડ છે ને, એ બધી રીસ છે ને, આપણે પડોશી પર ના ઉતારવાની હોય. બધી ખબર જ છે મને. તમે મને ના સલાહ આપો મારે શું કરવું જોઈએ ને શું નહીં. દર વખતે બધી વાતની સલાહો આપ કરશે, બીજું કાંઈ નહીં. છોડો, તમે તમારું કામ પતાવો. તમારે જવું છે ને તો જાઓ, હું મારું જોઈ લઈશ. ઠીક છે, તમે મારી કપડાની બેગ તો ભરી જ લીધી છે. 2 દિવસમાં પાછો આવી જઈશ. તું તારી તબિયતનું ધ્યાન રાખજે. અને હું તો એમ કહું છું, કવિતા સાથે આવે ને તને લઈ જજે અને દવાખાને જઈ આવજે. અને પછી મને એવું હોય તો ફોન કરજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રમીલા માસી, રમીલા માસી, રમીલા માસી. હે ભગવાન, શું છે? હા માસી, આ ચાવી રાખો ને. કવિતા ઘરે નથી, બહાર ગઈ છે. મારો ઓફિસે જવાનો સમય થઈ ગયો છે ને મારે નીકળવું છે. મને સમજાતું નથી કે તમે પતિ પત્નીએ માંડ્યું છે શું? હે, એટલે તમે લોકોએ નક્કી કરી રાખ્યું છે કે આજુબાજુ વાળા પડોશીઓને આપણે નોકર જ બનાવીને રાખવા છે? તારી બાયડી સવાર પડે ને વાડકો લઈને શરદી થઈ છે? ના ના, આને શરદી ન કહેવાય, આને છીંક આવવી કહેવાય. હો, મારી ચિંતા છોડ તું. તો એલર્જી થઈ હશે. મને શું થયું છે એ બધું છોડ, પણ આ ઘર તમને લોકોને શું લાગે છે? ચાલતી ફરતી દુકાન છે? તારી બાયડી વસ્તુ લેવા આવે, તું વસ્તુ મૂકવા આવે અને અમે લોકો તમારા નોકર નહીં? અરે ના ના માસી, જો આપણે એકબીજાના પાડોશી છીએ અને સૌથી પહેલો સગો તો પાડોશી જ હોય ને, એટલે હું તમને ચાવી દેવા આવ્યો. ખબર છે, બધી ખબર છે. પાડોશી પેલો સગો હોય, આમ હોય તેમ હોય, આ બધા પાસણ તારી બાયડી પાસેથી સાંભળું છું. અને સાચું કહું ને તો આ બધા કામ માટે હું બની નથી. બરાબર? તારે જેને આપ્યું હોય ને એને ચાવી આપ, મારે
ચાવી નથી રાખવી. અરે પણ વધારે જગ્યા નહીં રોકે ને વજનમાંય નથી. હા હા, વધારે જગ્યા તો નહીં રોકે કે વજનમાંય નહીં હોય, પણ સાંભળ, આ છે ને મને કોઈ કામ કરતી વખતે ડિસ્ટર્બ કરે એ જરાય ન ગમે. હું કોઈ કામમાં બિઝી હોઉં ને તારી બાયડી આવીને કહે કે મને ચાવી આપો, એટલે મારે મારું કામ પડતું મૂકીને તમને ચાવી આપવા આવવાનું. અરે પણ આટલી બધી હું નવરાઈ. માસી ઘર સુધી તો આવશે, ખાલી તમારે રૂમની અંદરથી બહાર આવીને આપી દેવાની, અથવા અહીંયા હોય તો આમનેમાં જમાઈ દેવાની, અથવા કહી દેવાનું અહીંથી લઈ લે. જો મારી તબિયત સારી નથી, મારે મગજમારી કરવી નથી. તને કહું છું, તારી બાયડીને કહું છું, તમે પડોશમાં રહો છો, માપમાં રહો ને તો વધારે સારું. અરે પણ રમીલા માસી, આ અમારા સામેના પાડોશી તમે છો, અને તમારી સાથે જ અમારો વ્યવહાર સારો હોય એવું અમે ઈચ્છતા હોઈએ, અને તમે જ આવું કરો તો કેમનું ચાલશે? આ કાલ સવારે તમારી કઈક વસ્તુ અમારી ઘરે આપવી હોય, કઈક જોતું હોય તો તમે આવી શકો. તમને નથી આપવી. હા, અમારે નથી આપવી કે નથી લેવી કોઈ વસ્તુ. અને મને છે ને આવા બળજબરી પૂર્વક જે સંબંધો બાંધે ને એ તો જરાય નથી ગમતા. સમજી ગયા? અને આ સવારથી સાંજ સુધી પહેલો સગો પાડોશી, પહેલો સગો પાડોશી. અરે કયા વાતમાં તમે લોકો કામ લાગ્યા? હા, સવારથી ઉઠીને કટોરા માંગી માંગીને ભીખ માંગવા માટે તમે લોકો કામ આવ્યા. હવે તું તારી બાયડી રખડવા ગઈ એટલે ચાવી અહીંયા મૂકવા આવ્યો. અરે ઘરની 4 ચાવી રાખો ને. રસોઈ બનાવવાની છે ને, તો એના માટે શાકભાજી લેવા ગઈ છે. રસોઈ બનાવવાની છે, આ લેવા ગઈ, તે લેવા ગઈ, તો તને ખબર નહોતી કે તું ઓફિસે જવા નીકળવાનો છે? સારું, જા તું ભાઈ, જા. સારું માસી, હું પ્રવીણા ભાભીને આપતો જઈશ. હા, જા. હાલો, જય શ્રી કૃષ્ણ. રાખી લો ને. રાખી લે અને જા, નીકળ. દરવાજા ખુલ્લા નથી રખાતા, મોઢા ઉઠાવીને આવી જશે. ફાઇલ ક્યાં મૂકી હશે આણે? આ કઈ પણ વસ્તુ કઈ જગ્યાએ મૂકી દે છે, પછી મળતી નથી. આકાશ, હા, શું કરો છો? ઓલી મેં તને ફાઇલ મૂકવા આપી હતી, ફાઇલ ક્યાં મૂકી? હા, એ મૂકી છે બહાર છે, હું હમણાં તમને આપું. હા. પણ આ રમીલા માસીનો ફોન આવ્યો હતો. એનો શું કામ ફોન આવ્યો? એકચ્યુઅલી એમની તબિયત નથી સારી, કહેતા હતા કે કંઈક તાવ આવે છે અને દવાખાને જવું છે. હા તો જાય, આપણે શું છે? મને કહેતા હતા કે હું એમની સાથે જાઉં. કાંઈ જવાનું થતું નથી હો. લે પણ શું કામ? હા, ઈ બાઈ કોઈ દી આપણા કામમાં આવી ખરી? જ્યારે જુઓ ત્યારે મોઢું ચડાવીને જ વાતું કરે. એમ નહીં, ઈ જ માણસ છે, આપણે શું માણસ નથી? તમારી બધી એ વાત સાચી, પણ તમે કેવી વાત કરો છો? તમે એના જેવી કેમ વાત કરો છો? એ કામમાં ના આવે તો આપણે કામમાં નહીં જવાનું. જો જેવા સાથે છે ને તેવું થવું જ પડે, કારણ કે એક નાની એવી ચાવી આપવાની વાત પણ હોય ને તો એ મોઢે ના પાડી દે છે. અરે અપમાન કરી દે હળહળતું. હું સમજુ છું કે એમનો સ્વભાવ એવો છે, કોઈ દિવસ કોઈને કામમાં નથી આવે. અને જીભડો તો એમનો એવો છે ને કે એ આ રીએ કાપીએ ને તોય ઓછો પડે એવો. હા હા હા, દેન ચોખ્ખું. તમે મને એક વાતનો જવાબ આપો. તમે હવે હોસ્પિટલના કામમાં ના પાડશો કોઈને? મારે જો ના નથી પાડવી, પણ એ વ્યક્તિ એવું છે ને એટલા માટે. સારું. બિચારા કહેતા હતા કે એમના પતિ પણ કઈક ગામડે ગયા છે, અંકલ ગામડે ગયા છે, ઘરે એકલા છે, કઈ થઈ જશે તો બીજું તો શું, વધીને શું થશે આંટીને? નહીં સાવ એકલા છે તો જ કીધું હોય ને, બાકી એ ફોન કરે. જો એ ગમે તે કરે આપણી સાથે, પણ આપણે તો એવા નથી ને કોઈ બીજાના સ્વભાવના લીધે આપણે આપણો સ્વભાવ તો ન બદલવો જોઈએ ને. હા એટલે બદલવો ના જોઈએ, પણ જો આ બાઈ છે ને બહુ વિચિત્ર છે યાર. તો શું થઈ જશે? વિચિત્ર છે તો હોસ્પિટલ નહીં લઈ જવાની? માનવતાની દ્રષ્ટિએ લઈ જાવી તો જોઈએ. કેવા હતા તમે? રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થયું હોય તો એ સૌથી પહેલા પહોંચી જતા હતા, હોસ્પિટલ લઈ જતા હતા. હવે આ ઓળખો છો એને લઈ જવાની અરે ના પણ પાડો? મારા દુશ્મનને લઈ જાઓ, પણ આ દુશ્મન સમજીને લઈ જઈએ. અને તમે નહીં આવતા, તમે તમારું કામ પતાવો, હું આટો મારતી આવું. અંભો ઢોલ છે એમ તું એકલી કઈ રીતે લઈ જાય? તાવ આવે છે, પડી નથી ગયા, ઊભા નથી થઈ શકતા એવું નથી. તો પણ સાચવીને જજે, અને જો કઈ મગજમારી કરે તો ન્યાજ મૂકીને આવતી રહેજે. સારું, એવું લાગશે ને તો તમને ફોન કરીશ. હા, મારે છે ને ઈ બાઈની વાતો નથી સાંભળવી. ફાઇલ જોઈએ છે ને? ચલો ફાઇલ આપું છું, લઈ લો. એમાં મને લાગે છે કે હું નહીં જીવું. મારા દીકરાને બોલાવી લો
મારી તબિયત બહુ જ ખરાબ છે. આંટી શું થયું? તમારો ફોન આવ્યો તો? કઈ નહીં કવિતા, આ જો ને ગભરામણ થાય છે અને કઈ સારું પણ નથી લાગતું. તાવ તો છે હા તમને? કળતર છે? હા, મારા દીકરાને બોલાવી લે. ફોન કર તારા કાકાને કે બોલાવી લે. મરી જાઉં તો એકવાર મને જોઈ તો લે. શું બોલો છો હવે? તાવ આવે છે એમાં આવું બધું શું કામ બોલો છો? અને એમને હું ત્યાંથી અહીંયા બોલાવીશ તો કેટલા દી લાગશે? તો ત્યાં સુધીમાં તો મને લાગે છે તમને સારું થઈ જશે. સારું નહીં થાય, તબિયત બહુ ખરાબ છે. હવે સારું નહીં થાય, મને ખબર છે. સારું થવાનો સમય જતો રહ્યો. અરે પણ થઈ જશે ને, આપણે દવાખાને જઈએ ને. તમે મને કહેતા હતા ને કે દવાખાને જવું છે, અંકલ પણ અહીંયા નથી તો હું છું ને, હું તમને દવાખાને લઈ જઈશ. હા ને? તારા કાકા ગયા છે આ ગામડે અને હા. મારી તબિયત વધારે બગડી છે. હા હા મને ખબર છે, આપણે દવાખાને જઈએ. પણ પેલા મને એમ કહો, આ સવારનું તમે કઈ ખાધું કે નહીં? ના, કઈ નથી ખાધું. બોલો, કઈ ખાધું નથી તો શરીરમાં શક્તિ ક્યાંથી આવવાની છે? પછી બીમાર જ પડો ને. એક કામ કરો, પેલા છે ને તમારા માટે હું થોડો નાસ્તો બનાવી નાખું, થોડું ખાઈ લો ને પછી આપણે દવાખાને જઈએ. રિપોર્ટ કરવાના હોય ને તો વાંધો ના આવે. બરાબર છે, પણ એ પહેલા મને કઈ થઈ ગયું તો? લે પણ શું કામ કઈ થઈ જાય? તાવ આવ્યો છે તમને, થોડી અશક્તિ છે ને, હું ફટાફટ છે ને 5 મિનિટમાં બનાવી દઉં હો તમને નાસ્તો. તમે બેસો. પણ કવિતા, તું આવીશ ને જોડે એટલે મને દવાખાને લઈ જઈશ. દવાખાને જવાનું છે એટલે જ તો હું આવી છું ને આંટી. હા, તમે છે ને આરામ કરો, બેસો અહીંયા શાંતિથી. હું છે ને પાણીના પોતાય મૂકી દઉં તમને પહેલા. હા, હે ભગવાન. વિકાસ બેટા, વિકાસ તું આવી જા ને ઘરે પાછું. રમીલા, કેમ છે તને હવે? સારું છે ને? આ સમયસર દવા થઈ ગઈ, સમયસર મારું ધ્યાન રાખવામાં આવ્યું એટલે સારું થઈ ગયું. હા, આવ્યો તો ફોન મારા પર આકાશનો. આકાશનો ફોન મારા પર આવી ગયો ગામડે કે રમીલા માસીને તાવ આવી ગયો અચિંતાનો, અને કવિતા પર તે ફોન કર્યો હતો. તે ફોન કરીને બોલાવી હતી કવિતાને. હા, મેં ફોન કરીને બોલાવી હતી. વાત એમ હતી કે હા, તમે નહોતા અને બીજું કોઈ નહોતું. પછી કવિતાને ફોન કર્યો અને બોલાવી. એ તરત આવીને મને દવાખાને લઈ ગઈ. મારું ખાવાનું, મારી દવા, બધી વાતનું ધ્યાન રાખ્યું. એક ઘરની દીકરી હોય ને એવી રીતે નાની નાની દરેક વાતનું ધ્યાન રાખીને મારી કાળજી રાખી. ખરેખર મને હસવું આવે છે. તું તારા પડોશની અંદર તારા કોઈ જગ્યાએ સારા સંબંધો નથી. આજુમાં બાજુમાં કોઈ પણ માણસ આપણા ઘરમાં આવતો ને તને એ લોકો ઝેર જેવા લાગતા, અને તારું વર્તન એ લોકો સાથે એવું હતું ને કે તું એને ઉતારી જ પાડતી. કોઈ વાત એને સાંભળવા તૈયાર નથી. પણ આજે એ જ કવિતા જેને તું ડગલે ને પગલે કોસતી હતી એને જ તારી સેવા કરી. હે, તે કીધું એમ તને રસોઈ બનાવીને ખવડાવી, દવાખાને હોસ્પિટલ લઈ ગઈ. હા, એ બંને પતિ પત્નીનું મેં વારંવાર અપમાન કર્યું. ન કહેવાનું કીધું અને ન બોલવાના વેણ બોલી, પણ ક્યારે એ લોકોએ મારું અપમાન નથી કર્યું. અને હું એમ સમજતી હતી કે વસ્તુ આપવાથી કે કોઈને તમે આર્થિક રીતે મદદ કરો એ જ મદદ કહેવાય. આજે મને સમજાણું કે જ્યારે મને જરૂર હતી ત્યારે એ બંને પતિ પત્ની જ ઊભા રહ્યા મારી પડખે. એ લોકોએ એમ ન વિચાર્યું કે હું કવિતા, બેસ બેટા. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. આંટી કેમ છે હવે તમને? તબિયત સારી છે ને? એકદમ સરસ છે બેટા. અને આંટી, તમારા રિપોર્ટમાં ડેન્ગ્યુ આવ્યો હતો તો પાછો રિપોર્ટ કરાવ્યો? હા હા બેટા,
રિપોર્ટે કરાવી લીધા, બધા રિપોર્ટ નોર્મલ છે, કોઈ ટેન્શન જેવું નથી. અને બેટા આકાશ અને કવિતા, હું તો ગામડે હતો અને અહીંયા તારી આંટીને માટે ત્યાં જે દોડાદોડી કરી અને સેવા કરીને બેટા, એ બદલ હું તમારા બંનેનો આભાર માનું છું બેટા. અંકલ એમાં થેન્ક યુ શું હોય? હા હવે એ તો અમારી ફરજ કહેવાય. હા અને આમ પણ કહેવાય છે ને કે પહેલો સગો એ પાડોશી. સાચી વાત છે બેટા, પણ મેં જે વ્યવહાર કર્યો ને પછી તો કોઈ પાસે ન ઊભું રહે. કવિતાનું અપમાન, તારું અપમાન બેટા, પણ તમે બંને પોતાના થઈને ઊભા રહ્યા, એ વાત તમે ખરેખર પુરવાર કરી બતાવી. જો મારાથી ભૂતકાળમાં જે ભૂલ થઈ બસ બસ હા, માફી માંગવાની કોઈ જરૂર નથી. અને આમે તમે છે ને અમારા માવતર ઠેકાણે છો. બે શબ્દ કદાચ ને કહી દીધા તો શું ફેર પડવાનો? સાચી વાત છે. આ તમે હતા, કાલે અમને કઈ થયું હોત હા. તો તમે ન આવત. હવે એ જ તો સંબંધ કહેવાય ને. ભલે આપણે કોઈ એકબીજાને આમ ઓળખીએ ના ઓળખીએ, પણ જરૂર હોય ત્યારે આવીને ઊભા રહીએ, એટલે જ તો પાડોશી કહેવાય છે ને અમે. અને એમાંય તે આ તમે કોઈને ફોન કર્યો હોત તો એ ક્યારે આવે, ક્યારે દવાખાને લઈ જાય, આ તો બાજુમાં હોય એટલે સારું પડે. હા સાચી વાત છે. જુઓ, મારા સ્વભાવમાં મેં ઘણો બધો બદલાવ લાવી દીધો છે, એટલે હવે તમને પણ કોઈ ફરિયાદનો મોકો નહીં મળે. ઠીક છે, ચાલો. તારા સ્વભાવમાં સુધારો આવી ગયો, તારી તબિયતમાં સુધારો આવી ગયો, એનાથી વિશેષ આપણે શું જોઈએ બેટા? હા બરાબર? પણ એક વાતનો પોઈન્ટ છે હા, માસી, તમે માનો કે ન માનો, તમારી તબિયતનો સુધાર કયો કે તમારા સ્વભાવનો સુધાર, આ બધું કરનાર એક જ વ્યક્તિ છે, તમારું ડેન્ગ્યુ.